મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવા આવવા છતાં મોટા ગજાના વેપારીઓ, ગોળના તથા તેલના વેપારીઓ જાહેર રસ્તા પર આવા ટેમ્પો ઊભા કરી માલ સામાન ખાલી કરવો ભરવો આવી કામગીરીઓ કરતા હોય છે। પોલીસ પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ પ્રશાસન ગાડી માલિકને ગાડી ડિટેન કરી સંતોષ માણી લે છે, પરંતુ મુખ્ય સૂત્રધાર એવા વેપારીને કોઈ પણ જાતનો દંડ કરવામાં આવતો નથી, જેથી વેપારી ગાડી માલિકને વારંવાર ગાડીઓ આ રીતે ઊભી રાખવા માટે મજબૂર કરે છે અને ગાડી માલિક દંડાય છે અને વેપારી નિર્દોષ નીકળી જાય છે। જે મુખ્ય સૂત્રધાર વેપારી છે તેને દંડ કરવામાં આવે છે। જાહેર જનતાને અડચણ થતાં વાહનો ઊભા થતાં બંધ થઈ જાય અને જાહેર જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે તેમ છે, પરંતુ ખેડબ્રહ્મા પોલીસ પ્રશાસન એ વાતને સમજવા તૈયાર નથી। રિપોર્ટર વિનય મહેતા, ખેડબ્રહ્મા।